કાંકરેજના મોટા જામપુની બનાસ નદીના પટમાંથી રેતી ભરેલા ડમ્પર ચાલકે બે બાઇકને અકસ્માત કરી પલટી જતા જ સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી। ડમ્પર ચાલક નશાની હાલતમાં હોવાની ચર્ચા। બે બાઇકના કચરગાંઠ નીકળી ગયા હતા। કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી પસાર થતી બનાસ નદીના પટમાંથી રેતી ખનન કરતા તત્વો ટ્રક સહિત ડમ્પર ચાલકો બેફામ બન્યા છે। સરકારી તિજોરી અને રાહદારીઓ સહિતના નાના વાહન ચાલકોને મોટા પ્રમાણમાં નુકસાન કરી રહ્યા છે। એક ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેતા બે બાઇક અને દુકાનને હડફેટે લેતા ભારે અફરાતફરી મચી છે। ખારિયા અને જામપુર ચોકડી પર ડમ્પર પલટી જતા જ સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે। બાઇક ચાલકના માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે। પાટણ ખાતે સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। લોકોના ટોળા એકઠા થયા હતા ત્યારે પોલીસને જાણ થતાં જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની રહેમ નજર હેઠળ સાદી રેતીનો કાળો કારોબાર ધમધમી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે। થરા અને શિહોરી પોલીસ સ્ટેશનમાં આવતા નદી વિસ્તારમાં ગામોમાં રાત દિવસ સતત રેતી ખનન કરતા તત્વો બેફામ બન્યા છે। મામલતદાર તેમજ પાલનપુર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેવી સ્થિતિ છે તેવી જ રહેશે। આ બે રોકટોક પસાર થતી ટ્રકોના નાના વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ લેશે એ જોવું રહ્યું। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે ચહેરસિંહ વાઘેલા, કાંકરેજ।